ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોની હેરાફેરી નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ઝઘડિયા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નશાકારક પદાર્થ સાથે એક દંપતીને ઝડપી પાડ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નશાકારક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા, જેના અનુસંધાને ઝઘડા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઝઘડા ટાઉનના મોહન ફળિયામાં રહેતા પપ્પુસિંહ ચૌહાણના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પોલીસ તપાસ દરમિયાન ઘરેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. પોલીસે વનસ્પતિજન્ય ગાંજો 0.320 ગ્રામ કિંમત 16,000, એક મોબાઈલ મળી કુલ 16,500ના મુદ્દામાલ સાથે પપ્પુસિંહ ચૌહાણ તેમજ તેની પત્ની મુન્નીબેન ચૌહાણની NDPS એક્ટ મુજબ ધરપકડ કરી ઝડપાયેલ અન્ય એક શખ્સ મામુને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.